હજી તો શિયાળો પૂરો નથી થયો, ગરમીના કોઈ વાવડ નથી, ત્યાં તો ગુજરાતના ખેડૂતો પર જગતનો તાત રૂઠ્યો હોય કંઈક એવો ઘાટ ઘડાયો છે. કેમ કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આગામી 24 કલાક મધ્ય ઉત્તર ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. કેમ કે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક મધ્ય ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી થતાની સાથે જ રાજ્યભરના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે હવે મેઘ મલ્હાર થાય છે કે ઇન્દ્રદેવ રાહત આપે છે, એ તો જોવાનું રહ્યું. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.